નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લામાં આરોગ્યની સેવામાં દર્દીઓને તાત્કાલિક સારવાર પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા નવીન 25 એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી, જે 10 તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે કાર્યરત રહેશે। બનાસકાંઠા જિલ્લામાં આકસ્મિક પ્રસૂતિ જેવા આકસ્મિક બનાવોના અસરગ્રસ્ત લોકોને ઇમરજન્સી સેવાઓનો લાભ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા પાલનપુરમાં 1, દિયોદરમાં 3, સુઈગામમાં 3, થરાદમાં 3, લાખણીમાં 2, દાંતામાં 3, કાંકરેજમાં 2, ભાભરમાં 2 અને અમીરગઢમાં 3 મળીને કુલ 25 નવીન એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે। આ એમ્બ્યુલન્સ જે તે પ્રાથમિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 24 કલાક સેવા આપશે, જેને લઈને ઇમરજન્સીના બનાવોમાં અસરગ્રસ્ત લોકોને આ એમ્બ્યુલન્સનો લાભ મળી રહેશે। શુક્રવારે મોડી રાત્રે ગુજરાતના 2 જિલ્લામાં પાકિસ્તાની ડ્રોન દેખાયા હતા। બનાસકાંઠામાં 15 પાકિસ્તાની ડ્રોન દેખાયા હતા અને રેકી કરીને જતા રહ્યા હતા, જ્યારે કચ્છ જિલ્લામાં ભુજ, કુંવરબેટ અને લકીનાળામાં ડ્રોન દેખાયા હતા, જેમાંથી એક ડ્રોનને આકાશમાં જ તોડી પાડવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે ગુજરાતના કચ્છ જિલ્લા, બનાસકાંઠા અને પાટણના સરહદી ગામોમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું। સરહદી જિલ્લાઓમાં 154 તબીબોને ફરજ માટે મુકાયા હતા। રાજ્યની વિવિધ સિવિલ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કુલ 154 જેટલા સરકારી ડોક્ટરને કચ્છ, ભુજ, પાટણ, બનાસકાંઠા, જામનગર, પોરબંદર અને દ્વારકા ખાતે તાત્કાલિક અસરથી ફરજ માટે મૂકવામાં આવ્યા છે। થરાદ નજીક ભારતમાલા હાઈવે પર એક ગાડી પલટી ખાવાની ઘટના સામે આવી છે। સાંચોર તરફ જઈ રહેલી ગાડીનું અચાનક ટાયર ફાટી જતા વાહન અનિયંત્રિત થઈને પલટી ખાઈ ગયું હતું। આ અકસ્માતને કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તાત્કાલિક ક્રેનની મદદથી પલટી ગયેલી ગાડીને સીધી કરવામાં આવી હતી। અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળે એકત્ર થઈ ગયા હતા। ડીસા પંથકમાં ગુરુવારની મોડી રાત્રે અને શુક્રવારની વહેલી સવારે કમોસમી વરસાદ અને વાવાઝોડાએ ભારે નુકસાન પહોંચાડ્યું છે। હવામાન વિભાગની આગાહી બાદ આવેલા આ વરસાદે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જી હતી। ડીસા પંથકમાં ઉનાળુ વાવેતરમાં 30,000થી વધુ હેક્ટર જમીનમાં વાવેલા ટેટી અને તરબૂચના પાકને મોટું નુકસાન થયું છે। વધુમાં લાવણીની સિઝનમાં પણ રહેલો 20,000 હેક્ટરની વધુ બાજરીનો પાક અને ભારે પવન સાથે વરસાદના કારણે સંપૂર્ણપણે નષ્ટ થયો છે। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, BSc નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। સ્પેશિયલ પોક્સો કોર્ટે હારીજના એક ગંભીર દુષ્કર્મ કેસમાં ચુકાદો આપ્યો છે। આરોપી શૈલેષ રાવળે 50% બૌદ્ધિક વિકલાંગતા ધરાવતી 17 વર્ષની સગીરાને દારૂ પીવડાવીને દુષ્કર્મ આચર્યું હતું। ગત 16 જાન્યુઆરી 2023ના રોજ આરોપીએ સગીરાને હારીજના આનંદ નંબર 7 ગેસ્ટ હાઉસમાં લઈ જઈને 3 વખત દુષ્કર્મ આચર્યું હતું। જજ સુનિલ ટાંકે આરોપીને 10 વર્ષની સજા, કેદ અને ₹40,000નો દંડ ફટકાર્યો છે। દંડ ન ભરે તો વધુ 6 માસની કેદની સજા થશે। કોર્ટે 10 મૌખિક અને 43 દસ્તાવેજી પુરાવા તપાસ્યા હતા। 31 પાનાના ચુકાદામાં જજે નોંધ્યું કે આરોપી પરણેલો હોવા છતાં અને પીડિતાની ઉંમર જાણતો હોવા છતાં આવું કૃત્ય કર્યું છે। પીડિતા સંમતિ આપવા સક્ષમ ન હતી। યુદ્ધને લઈને વહેલી સવારથી જ કચ્છ સરહદ પર હલચલ જોવા મળી હતી। અબડાસાના નાની ધ્રુફી ગામ નજીક ડ્રોન તોડી પડાયો છે। નલિયાથી 25 કિલોમીટર દૂર નાની ધ્રુફી અને બેરાજા ગામની સીમના ખેતરમાં કાટમાળ પડ્યું છે। આ ડ્રોન છે કે મિસાઇલ તેની હાલ તપાસ થઈ રહી છે। ભુજમાં ઘરની બહાર ન નીકળવા આદેશ કરાયો છે, સાથે જ નાગરિકોએ કોઈ પણ અફવા પર ધ્યાન ન આપવા સૂચના કરાઈ છે। આજે સવારના 5 વાગ્યાથી 5 મિનિટને ધડાકાનો અવાજ સંભળાયો હતો। લખપતના લોકોએ દાવો કર્યો છે। હાલમાં ગુજરાતના તમામ સરહદી જિલ્લાઓએ હાઈ એલર્ટ પર છે। આપ આવો આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં, જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુઆહાર સામગ્રી મળશે। વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે બ્રિજના છેડે। આજે સંપર્ક કરો
94 276 45 123. જિલ્લાના સરહદી સુઈગામ વાવ તાલુકાના 24 ગામોમાં ગુરુવારે બ્લેકઆઉટની સૂચના મળતા સ્વયં સરપંચો નવયુવાનો દ્વારા ગામડાઓમાં એકી સાથે જ બ્લેકઆઉટ કરી દીધું હતું. ગામના યુવાનો દ્વારા ટુકડી બનાવી દીધી છે. પોલીસ દ્વારા પણ પેટ્રોલિંગ વધારી દેવાય છે. વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિ વણસે નહીં તે લોકોને સુરક્ષિત ખસેડવાની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા ગામડાઓમાં પેટ્રોલિંગ વધારી દેવાયું છે. પોલીસ જવાનો સરહદી ગામોમાં નજર રાખી ગામ લોકોના સતત સંપર્કમાં રહે છે. 24 ગામોમાં સ્વૈચ્છિક બ્લેકઆઉટનું ગામ લોકો દ્વારા સંપૂર્ણ પાલન થયું છે. નડાબેટથી ઝીરો લાઇન સુધીનો 22 કિલોમીટર સુધીનો સંપૂર્ણ વિસ્તાર BSF દ્વારા સુરક્ષિત કરી દેવામાં આવ્યો છે. ગામોમાં ફૂડની વ્યવસ્થા, મેડિકલની વ્યવસ્થા, આરોગ્ય કેન્દ્ર પર જનરેટરની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટરની તેમજ વ્યવસ્થા કરવામાં આવી છે. સહિતની તમામ બાબતોની માઇક્રો મેનેજમેન્ટ કરાયું છે. કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં 24 ગામોમાં સ્થળાંતર કરવાની સ્થિતિ આવે તો સંપૂર્ણ પ્લાન તૈયાર છે. પ્રવાસીઓ માટે ટુરિઝમની સાઇટ બંધ કરી દેવામાં આવી છે. માત્ર નડાબેટના દર્શન સવારથી સાંજ સુધી થઈ શકશે. પડ્યા રહેતા મૌલિકોરા પછી અંદર બધા મૌલિકો ખાડા ખોદી અંદર પડ્યા રહેતા હતા. ઢોર ઢાંખર બધા રેટા મેળીને જતા રહેતા હતા. બધા મરી ખૂટ્યા પાછા આવતા સુધી ફેર થાય તો પછી હવે તો બસ પતી જાય બધું સાહેબ, કશું ન રહે. કેવો ડર લાગે છે? ડર ફૂલ ડર હતો તો નીંદ નથી આવતી રાતની ગતું. રાતના કઈ રીતના બાળકો અને તમે ત્યારે બાળકોને આખી રાત પછી છોકરાને અંદર મોલી કરી સાપરા પૂરીને બેઠા રહો આખી રાત ગોદડા ઉઠી. તંત્રએ કોઈ વ્યવસ્થા કરી છે? ના, કતું એવી કહે સાહેબ કર્યું નથી. હવે કોઈ તો સાહેબ સરકાર કરે તો કોઈ થાય ને કશું થાય એમ નહીં. પરબત આજે 20 કિલોમીટર. હા, ડર લાગે એમાં. કેવી ડર લાગે છે? ડર લાગે એટલે અંધારામાં બેસવાનું, ગોળા બોળા કોઈ નહીં, શાંતાઈને બેઠો રહેવાનું. પરિવારને કેવી ડર લાગે? પરિવારને બધાને ડર લાગે. તંત્રએ કોઈ સગવડ કરેલી છે ખરી સલામતી માટે તમારા? કોઈ કરેલો નથી. શું માંગ છે તમારી? ઢોર છે, માલ છે, બકરા છે, ગાયો છે, ભેંસો છે. બોલો. શંકરો મારું નામ છે ને રાગા નીસડા ને લોપડિયા વાસ મેં રહો અમે. અને અમને ખૂબ ડર લાગે છે. અને સરકાર અમારે શું અમારે વિનંતી કરે છે? પાકિસ્તાન કેટલું? પાકિસ્તાન 15 કિલોમીટર છે દૂર. યુદ્ધ થાય હોય યુદ્ધ થાય તો અમે ક્યાં બધા બાળ બચ્ચો લઈને અને માલ ઢોર બધો લઈને ક્યાં આવો અમારે? હે, બાળકોને ખૂબ ડર લાગે છે. હોય ક્યાં આવો અમારે કહો? તંત્ર દ્વારા કોઈ સગવડ કરવામાં આવી છે ખરી સુરક્ષાને લઈને? હવે તો સારો કહેવાય સર. કોઈ કરવામાં આવી છે ખરા? કોઈ નથી આવ્યો બીજો. અમારા પરિવાર છે, ઢોર ઢોકર છે, નાના બાળ છે. એવું ક્યારેક હુમલો થાય તો અમે લઈને પહોંચ્યા તો અમારે કોઈ એવી સવડગત કરો તો એવી આશા અમે રાખો. અમે પહોંચ્યા રાતના બિયાજ મરી જા. કયા ગામના બેન? અમે રાગા નીસડાના. અહીંયાથી પાકિસ્તાન કેટલું દૂર? 15 કિલોમીટર. ભણકારા યુદ્ધના હવે યુદ્ધના ભણકારા વાગી રહ્યા. અમને બીક લાગે આખી રાત, ઊંઘે નથી આવતું. અને નાના નાના બાળકો, ઢોર ઢોકર અમે આ લઈને પહોંચ્યા બધા. પાકિસ્તાન વચ્ચેની તણાવ પરિસ્થિતિને લઈને ગુજરાત એલર્ટ મોડમાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે મોડી રાત્રે ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં હાઈ લેવલની મિટિંગ યોજી હતી, જેમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવો અને સંબંધિત જિલ્લાના વહીવટી વડા, પોલીસ તંત્ર વગેરે સાથે સમીક્ષા બેઠક કરી હતી. હાલ કચ્છ, બનાસકાંઠા, પાટણ, દ્વારકા, જામનગર, મોરબી સહિતના સરહદી જિલ્લાને હાઈ એલર્ટ પર મૂકી ચાંપતી નજર રખાઈ રહી છે. રાજ્યની વિવિધ સિવિલ હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કુલ 154 જેટલા સરકારી ડોક્ટર્સને કચ્છ, ભુજ, પાટણ, બનાસકાંઠા, જામનગર, પોરબંદર અને દ્વારકા ખાતે તત્કાલિક અસરથી ફરજ માટે મોકલવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની.
ગુજરાતમાં છેલ્લા 3 દિવસ દરમિયાન ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યા બાદ આજથી વરસાદનું જોર ઘટવાની આગાહી કરવામાં આવી છે. જોકે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. રાજ્યના તાપમાનમાં પણ આજથી 2 થી 4 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. માવઠાની અસર દૂર થતાં રાજ્યમાં ધીમે ધીમે ગરમીનો વધારો થશે. આજે રાજ્યમાં 33 થી 40 ડિગ્રી રેન્જમાં તાપમાન રહેશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા લશ્કરી સંઘર્ષને ધ્યાનમાં રાખીને ઉત્તર પશ્ચિમ રેલવે રાજસ્થાનમાં 4 ટ્રેન રદ કરી અને 5 ટ્રેનનું સમયપત્રક બદલ્યું છે. રદ કરાયેલી ટ્રેનમાં રાજસ્થાનમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલા મુનાબાઓ ગામ જતી ટ્રેનોમાં પણ સમાવેશ થાય છે. ઉત્તર પશ્ચિમ રેલવેના CPRO શશી કિરણે જણાવ્યું હતું કે સરહદ પર બ્લેકઆઉટ અને કટોકટીની પરિસ્થિતિઓને કારણે રેલવેએ સાવચેતીના પગલાં તરીકે આ પગલું ભર્યું છે. તેમણે કહ્યું છે કે મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ મુસાફરી કરતા પહેલા રેલવે વેબસાઇટ અને હેલ્પલાઇન પરથી તેમની ટ્રેનની સ્થિતિ વિશે જાણવી લે. ઉત્તર પશ્ચિમ રેલવેએ 14,895 જોધપુર બાડમેર ડેમુ એક્સપ્રેસ તેમજ 14,896 બાડમેર જોધપુર ડેમુ એક્સપ્રેસ 04880 મુનાબાઓથી બાડમેર અને 54,881 બાડમેરથી મુનાબાઓ તરફ રદ કરી છે.